સુરત શહેરના પાલ વિસ્તારમાં પરફ્યુમના વેપારીને ચપ્પુ બતાવી અપહરણ કરવાનો પ્રયાસ કરી 10 લાખની ખંડણી માંગવાના ગંભીર ગુનાનો પાલ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપીઓએ વેપારીની અગાઉથી રેકી કરી હતી અને હુમલો કરી જબરજસ્તી બાઇક પર બેસાડવાનો પ્રયાસ કર્યો હતો। જોકે વેપારીએ બૂમાબૂમ કરતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે વેશપલટો કરી આરોપીઓ પર નજર રાખી હતી અને ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે। ખંડણી અને અપહરણના પ્રયાસ પાછળ કોઈ અન્ય વ્યક્તિ અથવા મોટું કાવતરું સંકળાયેલું છે કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરાઈ। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે વેશપલટો કરી આરોપીઓ પર નજર રાખી હતી અને ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે। ખંડણી અને અપહરણના પ્રયાસ પાછળ કોઈ અન્ય વ્યક્તિ અથવા મોટું કાવતરું સંકળાયેલું છે કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરાઈ।